નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર ગાંધીનગરથી. મિત્રો, આજે આપણે મેસેજ શેર કર્યો હતો કે આપણે 7 વાગે આજે લાઈવમાં જોડાવાના છીએ. હું માફી ચાહું છું કે હું 10 મિનિટ લેટ થઈ ગયો છું. આજે આપણે લાઈવ થવાના છીએ એ જ વિષય ઉપર અભ્યાસનું વિશ્લેષણ કરતો હતો એના કારણે. તો દરેક મિત્રો જે આજે લાઈવમાં જોડાયા છે એમને વિનંતી કરીશ કે તમે આપણા જે આ લાઈવની લિંક છે એના તમારા બધા કોન્ટેક્ટ્સ, ફેસબુક, વોટ્સએપ દરેક જગ્યા ઉપર શેર કરી દો કે જેથી મોટા ભાગે વધુમાં વધુ લોકો આપણા સાથે જોડાઈ શકે, કે જેથી આપણે ખૂબ જ મહત્ત્વની જે આપણે આજની ચર્ચા છે એની શરૂઆત કરી શકીએ અને એને આગળ વધારીએ. હસમુખભાઈ આપણા સાથે જોડાઈ ગયા છે. જય માતાજી હસમુખભાઈ. તો 2 મિનિટમાં આપણે જોડાઈ ગઈએ પછી આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. જય માતાજી મહેન્દ્રસિંહ, જય માતાજી હસમુખભાઈ, જય માતાજી દરેક મિત્રો જે આપણા સાથે જોડાયા છે. થાય એટલી જલ્દી વધુમાં વધુ જગ્યા ઉપર લિંક શેર કરી દો કે જેથી પછી આપણે ચર્ચા આપણી શરૂઆત કરી શકીએ. અને કોન્સ્ટેબલની જે પરીક્ષાના અંદર જે પરિણામ આવ્યું છે, આપણા જોડે જે અન્યાય થયો છે એ વિષય ઉપર આપણે વાત કરી શકીએ. અને એકલા અન્યાય નહીં, એનું શું સમાધાન હોઈ શકે આપણે એના વિશે પણ ચર્ચા કરીશું. જય માતાજી પિન્ટુભાઈ. ચલો મિત્રો, તો આજે આપણી ચર્ચાની આપણે શરૂઆત કરીશું. મને ઠાકોર સમાજના એક યુવાનો ફોન આવ્યો સુંઢિયાથી. એને મને વાત કરી કે કઈ રીતે એના જોડે અન્યાય થઈ રહ્યો છે. આજે કહેવાય ને ખોટી જે અનામતની નીતિ છે એના કારણે, અને વર્ગીકરણ અમલમાં નથી એના કારણે એને કેટલું ભોગવવું પડે છે અને આપણા સમાજને કેટલું ભોગવવું પડે છે, આપણે એના વિશે ચર્ચા કરીશું. એ જે દીકરો હતો એણે રાત દિવસ મહેનત કરી. ગરીબ પરિવારમાંથી આવે છે, આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો પણ એને રાત દિવસ વાંચ્યું, મહેનત કરી, પરિશ્રમ કર્યો. એને ફોરેસ્ટની પરીક્ષા આપી કે જેના અંદર એ 2 માર્ક્સથી રહી ગયો. પછી વિદ્યા સહાયકની જે ભરતી હતી એમાં 3 માર્ક્સથી રહી ગયો. અને કોન્સ્ટેબલની ભરતીમાં એના 102 માર્ક્સ થાય છે. કટ ઓફ છે 109.75, એટલે એના અંદર પણ રહી ગયો. હજી વધારે દુઃખની વસ્તુ એ છે કે આ જે દીકરો છે આપણા સમાજનો, એના પિતા નથી, ખાલી માતા છે. એની પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને પેટે પાટા બાંધીને એના માતા એને ભણાવ્યો અને આટલા છેલ્લા 3-4 વર્ષથી તૈયારી કરી રહ્યો હતો કે આજે કે કાલે કોઈ સરકારી નોકરી લાગી જાય તો એ પોતાના પરિવારના, એની માતાને એક સારું જીવન આપી શકે, એક ગરીબમાં પૂર્ણ જીવન જીવી શકે અને પોતે એના માતાનું, આપણા સમાજનું નામ રોશન કરી શકે અને સમાજ માટે કંઈ કરી શકે. હવે એનું એવું કહેવું હતું કે તારકભાઈ, હું આટલા વર્ષોથી તૈયાર કરું છું અને હવે હું થાકી ગયો છું અને હવે મારા જોડે ના આર્થિક રીતે સંસાધનો છે, ના મારામાં કંઈ તાકાત વધી છે અને હવે મારા તૈયારી છોડવી પડશે. હવે હું શું કરું, મને કંઈ ખબર પડતી નથી. અને તમે જે વાત કરી રહ્યા છો અનામત વર્ગીકરણની, જો અનામત વર્ગીકરણ અમલમાં હોત તો આજે હું 3 પરીક્ષામાં 2-3 માર્ક્સથી રહી ગયો ને એવું ના થયું હોત. અને જે પહેલી જ મેં ફોરેસ્ટની પરીક્ષા આપી હતી જેમાં હું 2 માર્ક્સથી રહી ગયો હતો, એ પાસ થઈ ગયો હોત. અને આજે હું મારા પરિવારને, મારી માતાને, કે જેમને આટલા કરકસર કરીને પેટે પાટા વધીને મને જે જીવનમાં આટલા આગળ વધાર્યો, ભણાયો, એને હું સારું જીવન આપી શકત. આવો જ એક બીજો ઉદાહરણ છે કનુસિંહ સોલંકી, આપણા જ સમાજનો દીકરો છે, સુંઢિયાનો. MA BEd કરેલું છે એ ભાઈએ. 10 વર્ષ સુધી સરકારી નોકરીની તૈયારીઓ કરી. એના અંદર કોઈ પરીક્ષામાં 1 માર્ક્સ, કોઈ પરીક્ષામાં 2 માર્ક્સ, થોડા માર્ક્સથી રહી ગયો. અને આજની તારીખના અંદર એ દીકરો ખેતી કરે છે એના ઘરે. અને એને ખબર છે કે એના જોડે જે અન્યાય થયો એ બીજા કોઈના જોડે ના થાય, એટલા માટે OBC અનામત વર્ગીકરણ આપણે શરૂઆત કરી
એ દિવસોથી સમર્થન કરે છે. હવે આ બે ઉદાહરણો મેં તમને કેમ આપ્યા? મેં તમને એટલા માટે આપ્યા કે આપણા સમાજના આગેવાનો, નેતાઓ, શિક્ષિત લોકો અને ઘણાય લોકો એમને આપણને એક એવું કહેવામાં આવ્યું છે આપણને કે ભાઈ તમે પરીક્ષામાં નિષ્ફળ થયા એમાં તમારી જ ભૂલ છે. આપણા સમાજમાં શિક્ષણ નથી, આપણા સમાજમાં મહેનતુ લોકો નથી, આપણા સમાજના અંદર રાત દિવસ એક કરવાવાળા દીકરાઓ જ નથી, તો પરીક્ષામાં પાસ નહીં થતા એ તમારી ભૂલ છે. તો મારું આ દરેક વ્યક્તિને ખાલી એક જ પ્રશ્ન છે કે આ જે વ્યક્તિ, આજે આપણા બે દીકરાઓના મેં ઉદાહરણ આપ્યા કે જે પરીક્ષાના અંદર એક બે બે માર્ક્સથી રહી ગયા રાત દિવસ એક કર્યા પછી, એમએ બીએડ કર્યા પછી, તો એમાં કોની ભૂલ છે? એમની મહેનતની કે તમારી? કે તમે જે એમનો હક અધિકાર હતો અનામતનો એ ના અપાઈ શક્યા? કોની ભૂલ છે? તમે મને કહો. આ આમની ભૂલ છે કે પછી આપણી ભૂલ છે? આપણી સમાજની ભૂલ છે? એકલા આગેવાનો નેતાઓ છોડ દો, આપણા સમાજ તરીકે આપણા સમગ્ર સમાજની ભૂલ છે કે આપણે આપણા દીકરા દીકરીઓને જે એનો હક મળવો જોઈતો હતો એ ના અપાઈ શક્યા અને એના કારણે મહેનત કર્યા પછી એ નિષ્ફળ થયા. અને આ તો મેં બે ઉદાહરણ આપ્યા. આવા તો આજની તારીખમાં 2000 કોન્સ્ટેબલનું ઓબીસીનું કટ ઓફ આવ્યું 109.75, ઈડબ્લ્યુએસનું કટ ઓફ આવ્યું 94.50. ઓબીસી વર્ગીકરણ અમલમાં હોય તો આપણું કટ ઓફ આવત 85 આસપાસ, મતલબ કેટલું? 25 માર્ક્સ ઓછું. આ 25 માર્ક્સના અંદર આપણા સમાજના નહીં તો 20 મતલબ 2000 વિદ્યાર્થીઓ, આ 25 માર્ક્સમાં આપણા સમાજના 2000 જેવા વિદ્યાર્થીઓ છે કે જે ખરેખર આ પરીક્ષામાં પાસ થઈને કોન્સ્ટેબલ બની અને પોતાના પરિવારને અને આપણા સમાજનું નામ રોશન કરી શકતા હતા, પણ એ નિષ્ફળ ગયા કારણ કે એમને અનામતનો લાભ ના મળી શકે. તો આના અંદર એ દીકરા દીકરીઓની ભૂલ નથી, આના અંદર ભૂલ આપણા સમાજની છે, સમગ્ર સમાજની. એ નેતા આગેવાનો દરેક સમાજના, તમે એમ કહી શકો વડીલો, માતા પિતા બધાઓની ભૂલ છે કે આપણે એકજૂટ થઈને આપણા સમાજને એનો અનામતનો લાભ ના અપાઈ શકે, જેથી આ દીકરાઓ આગળ ના વધી શકે. મારો કહેવાનો મતલબ એ છે કે જો મહેનત જ પારાશીશી હોત તો પાટીદાર સમાજ અને આજની તારીખમાં 69 સમાજો જે સવર્ણ કહેવાતા, જે બિન અનામત વર્ગના 69 સમાજો જે ઈડબ્લ્યુએસ અનામત લે છે અને જેના કારણે એમનું કટ ઓફ આપણા કરતા ઓબીસી કરતા 15 માર્ક્સ ઓછું આવે છે, તો એરા ઓબીસી એમની અનામતની કેમ માંગણી કરી હોત? મારો એક જ સીધો પ્રશ્ન એક જ છે કે આ જ્ઞાતિઓ દરેક રીતે સક્ષમ હતી, સમૃદ્ધ હતી, તો એમને કેમ એમના બાળકોને એમના કીધું કે તમે ભણો? ભણતા તો તા જ, પણ એમ કેમ ના કીધું કે ભાઈ ભણીને જ પાસ તો અનામત બનામત તમને કંઈ નહીં મળે? પણ એની જગ્યાએ એમની અનામતની માંગણી કરી અને અનામત અપાવી એમના દીકરાઓને. આજે એરાય પાસ થઈ રહ્યા છે, આપણા કરતાં 15 માર્ક્સ ઓછા પાસ થાય છે. મેં એરાય પાસ થાય છે 95 માર્ક્સે. મને એનાથી વાંધો નહીં, મને વાંધો એનાથી છે કે આપણા દીકરાઓ 103, 104, 105, 106, 107, 108 માર્ક્સ લાવીને નિષ્ફળ થાય છે. કાલે જ એક દીકરાનો મેસેજ હતો. હવે એ જે દીકરો હતો એને 108.5 કે એટલામાં, મતલબ 109 માર્ક્સ હતા કે એટલા, એ 0.5 માર્ક્સથી રહી ગયો. હવે આપણા જે આગેવાનો નેતાઓ છે એમને ખાલી એક જ પ્રશ્ન પૂછાય કે તમે જે દરેક સમાજના, તમે કહી શકો મંચ ઉપરથી કહો છો કે આપણા સમાજના દીકરાઓ ભણતા નથી, બીજા સમાજના દીકરાઓ ભણો છે, તો હવે આનો શું જવાબ આપશો? જે 109 માર્ક્સ લાયા અને 0.5 માર્ક્સથી રહી ગયો, એના માટે કોની જવાબદારી લેશો? તમે જવાબદારી લેશો કે નેતા તરીકે તમારી જવાબદારી તમે ના નિભાઈ? નેતા તરીકે તમારા જે સમાજનો અનામત અપાવવો જોઈતો તો એ તમે ના અપાયો, તમે નિષ્ફળ ગયા અને એના કારણે આપણા દીકરા દીકરીઓ નિષ્ફળ ગયા. હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આપણો અનામત આપણો હક છે અને આપણે જો અનામતના માટે આગળ નહીં આવીએ તો આજની તારીખના અંદર મને અનેક વિદ્યાર્થીઓના ફોન આવ્યા, અનેક પિતાઓના ફોન આવ્યા જેમને કહ્યું કે મારો દીકરો કે મારી દીકરી કોઈ 2 માર્ક્સથી રહી ગયો, કોઈ 1 માર્ક્સથી રહી ગયો, 0.5 માર્ક્સથી રહી ગયો, અને આજે હવે એમને ખબર નથી પડતી શું કરવું. મેં જ્યારથી અનામત વર્ગીકરણનો મુદ્દો ચાલુ કર્યો ત્યારથી મને લોકોના ફોન આવે છે. કોઈ મને એમ કહે છે કે તારકભાઈ મારો દીકરો તો 12મા ધોરણ પછી એને એમબીબીએસમાં એડમિશન લેવાનું હતું. એમબીબીએસના અંદર એ ગવર્મેન્ટ કોલેજમાં 1 માર્ક્સથી એડમિશન લેવાથી રહી ગયો, એટલે મારે એને સેલ્ફ ફાઇનાન્સમાં લેવું પડ્યું અને સેલ્ફ ફાઇનાન્સમાં વર્ષની ફી છે 9.5 લાખ રૂપિયા. હવે મારા છોકરાને એમબીબીએસમાં એડમિશન તો મળે છે પણ 9.5 લાખ રૂપિયા વર્ષે લાવવા ક્યાંથી એ પ્રશ્ન છે. જો અનામત વર્ગીકરણ અમલમાં હોત તો એ દીકરો કે એ દીકરી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન થોત અને વર્ષે 9.5 લાખ ફી ભરવાના જગ્યાએ 25 કે 50 હજાર રૂપિયા વર્ષે ફી એ 5 વર્ષના અંદર ડૉક્ટર બની જાય.
તો આપણા સમાજનો એક દીકરો કે દીકરી ડૉક્ટર નથી બની શક્યો, એની જવાબદાર એ દીકરા દીકરીની મહેનત નહીં, આપણા સમાજની નિષ્ફળતા છે કે આપણે અનામત ના અપાઈ શક્યા. એ જ રીતે મને અનેક દીકરા દીકરીઓના ફોન આવે છે, એમના માતા પિતાઓના ફોન આવે છે કે અમારા દીકરા દીકરીઓ એ સારામાં સારી કોલેજના અંદર એડમિશન લેવા માગતા હતા, એન્જિનિયર બનવા માગતા હતા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગતા હતા, પણ ત્યાં આગળ એમને એડમિશન ના મળ્યું, એટલે એમને કોઈ પણ એમના વિસ્તારની મધ્યમ કક્ષાની કોલેજમાં એડમિશન લેવું પડ્યું, જેના કારણે એમના ભવિષ્યના જે સપના હતા એ બધા ચકનાચૂર થઈ ગયા, એમની હત્યા થઈ ગઈ સપનાઓની. એ જ રીતે મને અનેક વિદ્યાર્થીઓના ફોન આવ્યા. કોઈ કોન્સ્ટેબલમાં રહી ગયા, કોઈ તલાટીમાં રહી ગયો છે, કોઈ ફોરેસ્ટમાં રહી ગયો છે, કોઈ એસટીઆઈમાં રહી ગયો છે, કોઈ ડીવાયએસઓમાં રહી ગયો, કોઈ તમારા ક્લાસ 1-2માં અંદર રહી ગયું છે, કોઈ તમે બીજી જેટલી બી પ્રકારની ભરતી આવતી હોય, કોઈ જીએમસીમાં રહી જાય છે, કોઈ તમે એમ કહી શકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહી જાય છે, કોઈ ક્લાર્કમાં રહી જાય છે. તમે વિચાર તો કરો, અનામત આપ્યા ગુજરાતમાં 48 વર્ષ થયા. આ 48 વર્ષમાં આપણા કેટલા હજારોની સંખ્યામાં દીકરા દીકરીઓ છે, તેજસ્વી મહેનતી, કે જે કોઈ સારી નોકરી મેળવવાથી રહી ગયા છે, અને નોકરી મેળવવાથી રહી ગયા એમાં ભૂલ એમની નહોતી કે એમની મહેનતની નહોતી, પણ આપણી ખોટી જે અનામતની નીતિ ગુજરાતમાં અમલમાં છે એની હતી. હું એટલા માટે તમને કહી રહ્યો છું, આ ખૂબ જરૂરી છે. જો અત્યારે હાલ, અને બીજી વસ્તુ કહું છું, આ જે કોન્સ્ટેબલનું પરિણામ આવ્યું, મેં એના બહુ ટાઈમ પહેલાં કહ્યું હતું કે કોન્સ્ટેબલની પરીક્ષામાં આવું થશે, આપણા દીકરા દીકરીઓ મહેનત કર્યા પછી એ 1-2 5-5 માર્ક્સથી રહી જશે અને નિષ્ફળ જશે અને એમના સપનાની હત્યા થઈ જશે. અને એ જ વસ્તુ થઈ. 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે આપણા સમાજના કે જે 85 થી 109ના વચ્ચે છે. જો વર્ગીકરણ અમલમાં તો 2000, ખાલી યાદ રાખો 2000 જણા વધારે પાસ થયા હોત કોન્સ્ટેબલમાં. અંદાજે કહું છું, આ તો વધઘટ હોઈ શકે, પણ વિચાર તો કરો કેટલા લોકોને, કેટલા પરિવારને રોજગાર મળત. બીજી વસ્તુ, આજે આના અંદર ભૂલ આપણી કેમ છે, તમે એ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો. અત્યારે હાલ ઘણા બધા લોકો છે કે જે આવી ગયા છે પાછા, કે ભાઈ દોડમાં માર્ક્સ કાઢી નાખ્યા એટલા માટે લોકો નપાસ થયા, પછી એના પછી મેથ્સ રિઝનિંગ બહુ વધારે પૂછી લીધું એટલા માટે લોકો નિષ્ફળ થઈ ગયા, એના પછી પેપર અઘરું હતું એટલે નિષ્ફળ થઈ ગયા. બરાબર, આ બધી વસ્તુ હતી, સાચી વસ્તુ. મારો એક જ પ્રશ્ન છે કે જો આ બધી વસ્તુ હતી, આટલું બધું પેપર ટફ હતું, દોડમાં માર્ક્સ કાઢી નાખ્યા, તો હિસાબે તો કટ ઓફ નીચે જવું જોઈતું હતું ઓબીસીનું. ઓબીસીનું કટ ઓફ તો આટલું બધું ઊંચું જતું રહ્યું. એનો મતલબ એ કે આ બધું કર્યા પછી જે મહેનત કરવાવાળા દીકરા દીકરીઓ હતા એમને તો રાત દિવસ એક કરી હતી અને માર્ક્સ લાયા જ હતા, પણ અનામતની નીતિ નથી એટલા માટે લાભ ના લઈ શક્યા. ઉદાહરણ તરીકે જો આપણું કટ ઓફ 85 આવ્યું હોત તો આપણા સમાજના જે દીકરાઓ 100 માર્ક્સ લાયા, 102 લાયા, 103, 105, 107, 108, એ બધા પાસ થઈ ગયા હોત. એ બધા જ પાસ થઈ ગયા હોત, પણ એ આજે નપાસ થયા કારણ કે આપણે એમને એમનો હક ના અપાઈ શક્યા. જે દોડના માર્ક્સ નીકાળી દીધા, કે જે મેથ્સ રિઝનિંગ ભારે આવ્યું તો બધા માટે આવ્યું હતું, પણ જે ઈડબ્લ્યુએસ વાળા હતા એમને ભારે તો લાગ્યું હતું, પણ એમને શું ફાયદો થઈ ગયો, એમને 95 માર્ક્સનું કટ ઓફ આવ્યું એટલે એમને ફાયદો થઈ ગયો, પાસ થઈ ગયા. અને આપણે 85 હોય તો આપણે પાસ થઈ જોત. બીજી એક વસ્તુ, 120.50 કટ ઓફ આવ્યું અને જનરલ કેટેગરીના અંદર 10,333 જણા પાસ થયા. આ 10,333ના અંદર જે બિન અનામત વર્ગના હશે એ લોકો હશે, એના પછી ઓબીસીના લોકો પાસ થયા છે. અને આ કયા ઓબીસીના લોકો હશે? તો જે ઓબીસીની જે સૌથી સમૃદ્ધ, સૌથી સક્ષમ, સૌથી શિક્ષિત અને સૌથી વધારે નોકરી આપણે લઈ લે છે ને ઓબીસીમાં, એ જ્ઞાતિઓ છે કે જે જનરલમાં જઈને પાસ થઈ છે. આમાં આપણા સમાજના ના બરોબર વિદ્યાર્થી હશે. ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, નાઈ, નચ, મોચી, આ જ્ઞાતિઓના ના બરોબર વિદ્યાર્થીઓ જનરલમાં પાસ થયા છે. એ જનરલમાં જે ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ પાસ થયા છે ને એ બધા ઓબીસીમાં જે સક્ષમ અને સમૃદ્ધ સમાજના લોકો છે એ જ પાસ થયા છે. તમારે જોવા જ જોજો, ઓબીસીનું આટલું બધું વધારે કટ ઓફ આવ્યું, આપણે આટલો બધો ઉહાપો કરીએ છીએ, આપણે આ બધું આટલી બધી જન આંદોલન કરીએ છીએ, જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે એમને કંઈ ફરક જ નહીં પડતું. એમને ખબર છે કે ભાઈ અમારા દીકરા દીકરીઓ તો જનરલમાં પાસ થઈ જ રહ્યા છે, અમને તો કોઈ ટેન્શન જ નથી. બીજી વસ્તુ કે જે ઓબીસીની જે 27% જગ્યાઓ હતી એ 27%માંથી 22% જેવી જગ્યાઓ તો આવી સમૃદ્ધ જ્ઞાતિઓ ઓબીસી જ ભરી લીધી છે. આજે ઓબીસીની જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે 10-15, એમને ઓબીસીની મોટા ભાગની જગ્યાઓ લઈ લીધી અને જનરલના અંદર એ પાસ થઈ ગયા, એટલે એમના બાળકોને તો કોઈ પ્રકારની કોઈ પ્રોબ્લેમ થઈ નથી. પ્રોબ્લેમ આપણા બાળકોની છે કારણ કે એમને ઓબીસીમાં પાસ ના થઈ શક્યા અને જનરલમાં ના જઈ શક્યા અને એટલા માટે રહી ગયા.
ઉદાહરણ તરીકે ઓબીસીમાં 5737 લોકો પાસ થયા, બરોબર, બધી સીટો ભરાઈ ગઈ. બધી સીટો કોને ભરી? ઓબીસીમાં 5737 જે દીકરા દીકરીઓ પાસ થયા, દીકરાઓ કે દીકરીઓ, એ કોણ પાસ થયા? તો જે ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ તો એના પાસ થયા, અને એ જ લોકો જનરલ કેટેગરીમાં પાસ થયા. આપણા દીકરા દીકરીઓ તો ક્યાંય રહી ગયા, બધા જ રહી ગયા અને નિષ્ફળ થઈ ગયા. અને આજે એમને એ ખબર નથી પડતી કે તૈયારી કરું કે તૈયારી છોડી દઉં. હવે એમના જોડે કોઈ વિકલ્પ જ નથી વધ્યો. મને એક દીકરાનો ફોન આવ્યો હતો, એ કાંકરેજનો છે. એ મીટિંગ આપણે જે કાંકરેજ કરી હતી ને અનામતની, એના અંદર આવ્યો હતો, અનામત વર્ગીકરણ માટે. એ દીકરો એમ કહેતો હતો કે એ જે હું મિટિંગમાં આવ્યો હતો ને એમાં હું મારા લાઇબ્રેરીમાં ભણતા આપણા સમાજના 30 વિદ્યાર્થીઓને લઈને આવ્યો હતો. એના 115 માર્ક્સ થાય છે. ઓબીસીનું કટ ઓફ છે 109.75. તો એ કહે છે સાહેબ મને બીક લાગે છે કે મારું થશે કે નહીં થાય. કેમ? કારણ કે 2 ગણા લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે છે. એટલે અત્યારે હાલ જે કટ ઓફ છે એમાંય વધારો થવાનો છે, એટલે પાસ થશે કે નહીં હજી એને ખબર નથી. અને એને મને એવું કીધું કે સાહેબ મારી જ લાઇબ્રેરીના અંદર ઓબીસીના સમૃદ્ધ સમાજના દીકરાઓ ભણતા હતા, દીકરીઓ ભણતા હતા, અને એના જનરલમાં પાસ થયા અને ઓબીસીની મોટાભાગની સીટો એમને લઈ લીધી. અને ઘણા ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ હતા એ કે સાહેબ મારે તો ઓછું ભણતા હતા અને આજની તારીખમાં એમને 102 માર્ક્સ છે ને તો એરા પાસ થઈ જશે, હું 115 પાસ નથી થવાનું. જે ઈડબ્લ્યુએસના 102માં પાસ થશે મને એનો વાંધો નથી. મને ખાલી એટલો જ વાંધો છે કે આપણા દીકરા દીકરીઓ 107, 108 માર્ક્સ લાઈન નિષ્ફળ જશે અને એમાં ભૂલ આપણી છે. વર્ગીકરણ અમલમાં હોત તો આપણું કટ ઓફ 85 હોત અને આપણા દીકરા દીકરીઓ પાસ થયા હોત. એટલે તમે સમજો, સાચા મુદ્દાને સમજો કે આપણે ખોટા માર્ગે દોડાયા કરતા સાચા મુદ્દાને સમજો કે આપણા સમાજ માટે શું જરૂરી વસ્તુ છે. બરોબર? પેલો કહે છે દોડમાં માર્ક્સ કાઢી નાખ્યા, પેલો કહે છે પેપર ભારે હતું, મેથ્સ રીઝનિંગ વધારે હતું. મારો પ્રશ્ન એ છે કે આ બધું કર્યા પછી આપણા દીકરા દીકરીઓ માર્ક્સ લાયક છે. આ બધું કર્યા પછી 40% જે કટ ઓફ રાખ્યું એના પછી દીકરા દીકરીઓ 107, 108 માર્ક્સ લાવે છે. એના પછી નિષ્ફળ જ્યાં છે તો નિષ્ફળ જ્યાં એના માટે કંઈ કરવું જોઈએ કે પછી પેલાની વાત કરીએ અત્યારે હાલ? આ બધું કર્યા પછી જે 105 માર્ક્સ છે 107 નિષ્ફળ જાય છે તો એના માટે વર્ગીકરણ કરાવો તો 85 કટ ઓફ હશે. જેમ ઈડબ્લ્યુએસ નું 95 આવ્યું, આપણું 85 હશે. તો પ્રાથમિકતા સમજો શું હોવી જોઈએ. હવે શું કરવું એ સમજી લઈએ. જો આપણે જો અનામત લેવી હોય, આપણા દીકરા દીકરીઓને લાભ અપાવવો હોય અને એક સારું જીવન જીવવું હોય તો એના માટે આપણે બહાર આવવું પડશે. હું તમને ઉદાહરણ આપું કે આપણે આપણા જ પોતાની ભૂલોના કારણે કેમ હેરાન થઈએ છીએ. મને એક દીકરા જોડે મારી વાત થઈ હતી, તૈયારી કરતો હતો, મારા વિડીયો જોતો હતો. એટલે એ બહુ સારું કામ, મતલબ કહેતો કે સર તમે બહુ સારા વિડીયો બનાવો છો, બહુ સારું કરી રહ્યા છો, બહુ મહેનત કરી રહ્યા છો અને દિલથી આભાર. તો મેં અને એરો એક પહેલાં એક પરીક્ષામાં 1 માર્ક્સથી રહી ગયું હતું. એટલે મેં એને એમ કહ્યું કે ભાઈ તું એક વિડીયો બનાવી અને મોકલી આપ કે જેથી હું એ વિડીયો મૂકી શકું ચેનલ ઉપર, જેથી લોકોને ખબર પડે કે ભાઈ આપણા દીકરા દીકરીઓ 1 માર્ક્સથી રહી ગયા છે તો જાગૃતિ આવે, વર્ગીકરણને સમર્થન મળે. એટલે એ ભાઈએ આજ સુધી વિડીયો બનાવીને મને મોકલ્યો જ નહોતું. એના મનમાં એવું છે કે ભાઈ આપણે તો વર્ગીકરણની કે બધાની કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં, હું તો મહેનત કરી રહ્યો છું, હું તો હોશિયાર છું, હું તો આખો દિવસ લાઇબ્રેરીમાં વાંચું છું, હું તો પાસ થઈ જ જઈશ. એના આવું હતું. હવે ઘણા સમયથી મારે એના જોડે કોઈ વાત નહોતી થઈ. હવે કાલે રિઝલ્ટ આવ્યું ને એટલે મને મેસેજ આવ્યો કે સર મારે કંઈ 106 જેટલા માર્ક્સ થાય છે અને કટ ઓફ 109.75 એટલે હું નપાસ થઈ ગયો. તમે સાચા હતા. એટલે મેં એને કીધું, મેં દીકરાને કીધું, મેં કીધું ભાઈ તને જો ખોટું લાગે ને તો માફ કરજે, પણ તું તારી ભૂલના કારણે જ નપાસ થયો છે. મેં તને કહ્યું તું કે તારો ફોકસ ભણવા ઉપર આપ, મહેનત કર, પણ સાથે સાથે અનામત વર્ગીકરણ માટે જેટલો બી સમય ફાળવી શકતો હોય, જેટલા લોકોને જાગૃત કરી શકતો હોય, જેટલા લોકોને આપણા સાથે જોડી શકતો હોય તો એના માટે મહેનત કર, એના માટે મદદ કર. વિડીયો બનાવીને મૂક, તે ના મૂક્યો. અને આજે જ્યારે નિષ્ફળ થયો, આજે જ્યારે તું 2 માર્ક્સે રહી ગયો, ઈડબ્લ્યુએસનું કટ ઓફ જ્યારે 95 જોયું અને આપણું 109 જોયું એટલે તને ઓબીસી અનામત વર્ગીકરણની યાદ આવી છે અને હવે તું કહી રહ્યો છે કે ના સાહેબ તમે સાચા હતા. તો હવે શું કરે ભાઈ તું? પાણી પહેલા પાળ બાંધવી પડે ને. હવે શું કરે? હવે પરીક્ષા પતી ગઈ, પરિણામ આવી ગયું, હવે શું કરીશ તું? તારું પરિણામ બદલાઈ જશે? ના. તો
તો હવે શું કરીશ તું? હવે તું 1 વર્ષ સુધી વેટ કરે કે નવી પોલીસ ભરતી આવે, એના પછી 1 વર્ષ પછી રનિંગ લેવાશે, એના પછી 6 મહિના પછી પરીક્ષા લેવાશે, એના 6 મહિના પછી પરિણામ આવશે. એટલે 3 વર્ષ સુધી નોકરી નહીં મળવાની તને. આ મહેશભાઈ કહી રહ્યા છે કે એમના મિત્રો છે કે જે 102, 104, 107 માર્ક્સ હોવા છતાં નિષ્ફળ ગયા. હું તમને એક વસ્તુ સિમ્પલ સમજાવવા માંગુ છું ભાઈ. જો તમે તમારા માટે નહીં જાગો ને તો તમને ઘેર આવીને કોઈ અનામત આપી દેશે, તમારા દીકરા દીકરીને નોકરી આપી દેશે, તો એવું કદી થયું નથી, કદી થવાનું નથી. ઘણા માતા પિતા હોય છે કે જેમને જ્યારે અનામતનો મુદ્દો એમના જોડે ગયો ને એટલે એમના મગજમાં કેવું હતું કે ભાઈ અનામતની તો આપણે કંઈ જરૂર નથી, આપણા દીકરા દીકરીઓ તો મેરિટમાં જેટલી કટ ઓફ હશે એના કરતાં 5-10 માર્ક્સ વધારે લાઈન પાસ થઈ જશે, એટલે એમને કંઈ વધારે રસ લીધો જ નહીં. હવે આજે જ્યારે એમના દીકરા દીકરીઓને કોલેજમાં એડમિશન નથી મળતું, નોકરી નથી મળતી, એટલે ફોન કરે છે કે સાહેબ અમારા દીકરો રહી ગયો, અમારી દીકરી રહી ગઈ. હવે એમને શું જવાબ આપું? મને એમ કહો. પરીક્ષા તો જતી રહી, હવે બીજા 2-3 વર્ષ સુધી આવવાની નહીં, શું જવાબ આપું એમને? ઘરના બહાર નીકળ્યા વગર તમને એવું લાગતું હોય કે તમને નોકરી મળી જશે, અનામત મળી જશે, વર્ગીકરણ થઈ જશે, તો તમે ભૂલો છો. આ ઠાકોર તખતજીએ લખ્યું છે 106, એમના ગામના એક છોકરાને 109 માર્ક્સ છે. કેટલા? 109. કટ ઓફ છે 109.75 અને 109 માર્ક્સ લાવીને નિષ્ફળ ગયું. હવે આ જે દીકરાને નોકરી ના મળી ને એનું કારણ એ દીકરાની મહેનત નથી, આપણા સમાજ તરીકે, ઠાકોર સમાજ તરીકે, ઓબીસીના વિકાસથી વંચિત સમાજ તરીકે આપણી નિષ્ફળતા છે. અને જ્યારે બી આપણા નેતાઓ એમ કહે ને કે આપણા દીકરાઓ ભણતા નથી, તો એમને ચોખ્ખું મોઢા ઉપર કહી દેજો કે સાહેબ અમને શરમ આવે છે. તમે જ્યારે આવું બોલો ને એટલે અમને તમારા ઉપર શરમ આવે છે કે તમે તમારું કર્તવ્ય, તમારી જવાબદારી નિભાવવાના જગ્યાએ સમાજના લોકોને અનામતનો લાભ અપાવવાના જગ્યાએ સમાજના દીકરા દીકરીઓની ભૂલો કાઢવા માટે પડ્યા છો. થોડા તો સુધરો. એટલા માટે હું તમને કહી રહ્યો છું કે આ બહુ જરૂરી વસ્તુઓ. ક્યાં સુધી આપણે આવી રીતે હેરાન થયા જશું? આ એક દીકરો કે દીકરી જો એને નોકરી લાગી હોત ને તો એનું જીવન સુધરી જોત. મહિને 30-40 હજાર રૂપિયાનો પગાર હોત, એના માતા પિતાની બધી ઈચ્છાઓ પૂરી કરી શકોત, પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકોત, પોતાની પત્ની, પોતાના પરિવારના દરેક સભ્યોને એક સારું જીવન આપી શકોત, અને માનપૂર્વક, સન્માનપૂર્વક એક જીવન જીવત અને પોતાના સમાજના માટે પ્રેરણારૂપ થોત. અને એ વ્યક્તિને જોઈને આપણા સમાજના બીજા અનેક લોકો તૈયારી કરો અને તૈયારી કરીને પાસ થોત ને આગળ વધોત. હવે વ્યક્તિ નિષ્ફળ ગયો, એના પાસે નોકરી છે નહીં, તૈયારી કરવા માટે આગળ એના જોડે પૈસા નથી, એની ઉંમર થઈ ગઈ છે, ઘરે આવશે, મજૂરી કરશે, થાકી જશે, કંટાળી જશે, ખોટી સંગતે ચડશે, ખોટા રવાડે ચડશે, વ્યસન કરશે. આ વસ્તુના કારણે વ્યસન વધી રહ્યું છે. વ્યસન હટાવવું હોય ને તો એના માટે રોજગાર અપાવવું પડે કોઈ વ્યક્તિને, અને એના માટે અનામત વર્ગીકરણ જરૂરી છે. હું તમને હજી કહેવા માંગુ છું, 26 ઓગસ્ટ 2000, અને ધન્ય છે આજે હું કહું છું, ધન્ય છે પાટીદાર સમાજને કે એમના સમાજનો 22-23 વર્ષનો યુવા હાર્દિક પટેલ નીકળ્યો કે ભાઈ મારા સમાજના ગરીબ લોકોને અનામત નથી મળતી અને મારા અનામત અપાવી છે. એ નીકળ્યો ને આખો સમાજ એના ભેગું થઈ ગયું. એ પોતે 22-23 વર્ષનો હતો અને લોકો પીએચડી થયેલા લોકો, ભણેલા ગણેલા, અબજોપતિ લોકો, બિઝનેસમેન લોકો, એ લોકો એના પાછળ આવી ગયા કે ના ભાઈ તું તારા જોડે છીએ, અમે તને સમર્થન આપીએ છીએ, તું લડાઈ કર, તું જન આંદોલન કર અને તું ગમે તે આપણા સમાજને લાભ અપાય, અમે તને દરેક રીતે તન મન ધનથી મદદ કરીશું અને તારા જે જોવે સહાયતા આપીશું અને અનામત તને અપાઈ દઈશું. અને એ હાર્દિક પટેલ 22 વર્ષના છોકરાના કહેવા ઉપર 10 લાખ કરતા કે જેટલા બી આ જીએમડીસી ગ્રાઉન્ડ ભરી કાઢ્યું પાટીદાર સમાજે. અને બીજી બાજુ અહીંયા આગળ છેલ્લા 12 મહિનાથી હું અનામત વર્ગીકરણના સંવિધાનિક પુરાવા આપી રહ્યો છું, કાયદાકીય પુરાવા આપી રહ્યો છું, બીજા રાજ્યોમાં અમલમાં છે એની વાત કરી રહ્યો છું, આપણા સમાજમાં કેમ લોકો જોડે અન્યાય થાય છે એની વાત કરી રહ્યો છું. અને ત્યોએ ઘણા એવા લોકો છે કે જે હજી બહાર આવવા તૈયાર નથી, એમને ઘર છૂટતું નથી, એમને મહેનત અનામતના વર્ગીકરણ માટે સપોર્ટ કરવા માટે તૈયાર નથી. તમે ઘરે બેસી રહેશો અને વિચાર કરશો તમને લાભ મળશે તો કંઈ નહીં મળવાનું ભાઈ, બહાર આવવું પડશે.
જે દીકરા દીકરીઓ નપાસ થયા છે, હવે જો એને એવું લાગતું હોય કે ભાઈ ચલો નપાસ થઈ ગયા વાંધો નહીં, હવે આપણે તલાટીની તૈયારી કરીએ, હવે આપણે કોન્સ્ટેબલની આવતી ભરતીની તૈયારી કરીએ, આપણે PSIની તૈયારી કરીએ, આપણે DYSOની તૈયારી કરીએ. પેપર ઉપર લખવું હોય ને તો લખી રાખજો. જો વર્ગીકરણ નહીં થાય ને તો આવતી પરીક્ષાના અંદરે આ જ પરિણામ આવશે, અને આવતી પરીક્ષાના અંદરે રોવું જ પડશે, અને આવતી પરીક્ષાના અંદરે પછી પરિણામ આવે પછી ફોન કરવો જ પડશે કે તારકભાઈ ભૂલ થઈ ગઈ, અમે તમને સમર્થન ના કર્યો, વર્ગીકરણ માટે અમે આગળ ના આવ્યા અને અમારાથી ભૂલ થઈ ગઈ. અને ત્યારે કોઈ વસ્તુ કંઈ થવાનું નથી. અને જે માતા પિતાઓ મને ફોન કરીને એમ કહી રહ્યા હતા ને કે અમારો દીકરો કે દીકરીને કોલેજમાં એડમિશન નથી મળતું, MBBSમાં જવું હતું, ફાર્મસીમાં ગઈ રહ્યા છે, એને કોન્સ્ટેબલ બનાવવા માગતા હતા પણ નિષ્ફળ જઈ રહ્યા, તો હું તમને કહેવા માગું છું, અનામત વર્ગીકરણ માટે જો તમે આગળ નહીં આવો, સમય નહીં ફાળવો, તો તમારા દીકરા દીકરીનું એ જ ભવિષ્ય થશે કે જે આપણા દીકરા દીકરીઓનું થઈ રહ્યું છે, અને એ છે બેરોજગારી, ભણેલા ગણેલા અશિક્ષિત લોકો. બરોબર, આ સમજી જવું, ભણેલા ગણેલા અશિક્ષિત લોકો, આ થઈ જશું આપણે. લાખોની સંખ્યામાં આપણા સમાજમાં ગ્રેજ્યુએટ છે કે જેમના જોડે નોકરી નથી. કારણ કે જે નોકરી OBCમાં આવે છે એ તો જે યા તો કોલેજમાં એડમિશનની સીટ આવતી હોય કે નોકરી આવતી હોય એ તો OBCની સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે. તમારા માટે વધુ છો શું? અને જો અત્યારે હાલ જે આ જે મેરિટ આવ્યું ને એમાં OBCની સમૃદ્ધ જ્ઞાતિઓને કોઈ જ સમસ્યા નથી, કોઈ જ નહીં. કેમ? આ જ્ઞાતિઓ દરેક રીતે સક્ષમ છે, એમના જોડે અધિકારીઓ છે, માર્ગદર્શન છે, દરેક સગવડ છે, લાઇબ્રેરીઓ છે, શિક્ષણ સંસ્થાઓ છે. એટલે એમના બાળકોને તો ખબર જ હતી શું વાંચવું શું ના વાંચવું, બધું તૈયારીનું. બરોબર, એ લોકો જનરલના મેરિટમાં પાસ થયા અને OBCની આ મોટાભાગની સીટો લઈ ગયા. એટલે એમના દીકરા દીકરીઓને તો ભરપેટ નોકરી મળી, એમને કોઈ ટેન્શન નથી. ટેન્શન આપણને છે, કારણ કે આપણા ના બરોબર દીકરા દીકરીઓ જનરલમાં પાસ થયા અને ના બરોબર સીટો આપણને OBCમાં મળી. એટલે એનો મતલબ એ થયો કે આજની તારીખના અંદર આપણા દીકરા દીકરીઓને નોકરી મળવાની જ નથી. જો આવી અનામતની નીતિ ચાલુ રહી ગુજરાતમાં તો આવતા 2-5 વર્ષમાં આપણા દીકરા દીકરીઓને તૈયારી કરવાનું છોડી દેવું પડશે અને એમને બીજા કોઈ કામ ધંધા કે મજૂરી ચાલુ કરવી પડશે. કારણ કે 5 વર્ષ તૈયારી કરવી, પછી નોકરી ના મળે અને પછી કંટાળી અને એના પછી તમે કોઈ નાની મોટી નોકરી કરો કે મજૂરી કરો એના કરતી પહેલાંથી મજૂરી કરો તો વધારે સારું છે. એટલે આવી પરિસ્થિતિ થવાની છે. હવે આ તો મેં વાત કરી કે શું પરિસ્થિતિ છે. હવે આનું સમાધાન શું છે? આનું સમાધાન એક જ છે. આનું સમાધાન એક જ છે. દરેક વ્યક્તિ જે આ વિડીયો જોઈ રહ્યો છે, દરેક વ્યક્તિ જે આપણા સાથે જોડાયેલા છે, દરેક વ્યક્તિઓ કે જે આપણા મુદ્દા સમજે છે, તમે સૌથી પહેલાં તમારે બહાર જવાની કોઈ જરૂર નહીં, ગુજરાતમાં જવાની જરૂર નહીં. બરાબર, તમે તમારા પરિવારના જેટલા પણ સભ્યો હોય એમના વિશે માહિતી આપો. એમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામના આપણા તારા ઠાકોર ગુજરાત OBC અનામત વર્ગીકરણના પેજ સાથે જોડો. તમારા જેટલા સગા સંબંધીઓ હોય, કાકા, મામા, ફઈ, ફુવા, જેટલા બી ઓળખીતા હોય એ બધાના વિશે માહિતી આપો, એમના આપણા સાથે જોડો. અને તમારા જે સોસાયટી હોય, તમારું ગામ હોય, તમારું પરું હોય, એમાં જેટલા બી આપણા સમાજના લોકો હોય એમના વિશે જોડવો, એમના વિશે જાગૃત કરો, માહિતગાર કરો. રાતે તમને અડધો કલાક, તમારું કામ ધંધો રોજગાર ચાલુ છે હું સમજુ છું, પણ રાતે અડધો કલાક મળે ને તો અડધો કલાક ટીવી કે મોબાઈલ જોયા વગર તમારા વિસ્તાર, તમારા ગામડામાં, પરામાં, સોસાયટીમાં મીટિંગ કરો અને મિટિંગના અંદર આ વિષયના લોકોને જાગૃત કરો, લોકોને માહિતી આપો. જરૂર પડે તો મને વિડીયો કોલ કરો, હું માહિતી આપે, પણ કરો. બરાબર, આવું કરવાથી શું થશે? એ દરેક વ્યક્તિ એ 50-50, 100-100 લોકોને પોતા જોડે જોડી શકશે. બરાબર, જ્યારે તમે 50-50, 100-100 લોકોને આપણા સાથે જોડશો, પોતપોતાના વિસ્તારના અંદર જ્યારે તમે મિટિંગનું આયોજન કરશો, 500-1000 લોકો ભેગા કરશો, હું ત્યાં આગળ આવી, આપણે ત્યાં આગળ રજૂઆત કરીશું અને 1000 લોકોના 5000 લોકો સુધી પહોંચીશું. બરાબર, આપણો દરેક વ્યક્તિ, એ બાળક હોય 15 વર્ષનો કે આપણા સમાજનો કોઈ વડીલ હોય 95 વર્ષનો, એ દરેક વ્યક્તિ આ મુદ્દામાં પોતાનું યોગદાન આપી શકે છે. તમારા ખાલી અને ખાલી જેટલા લોકો સુધી આ માહિતી પહોંચાડી શકતા હોય પહોંચાડો. આપણા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સાથે જોડો અને ફેસબુક સાથે જોડાઈ ગયા હોય તો આપણી ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે, 1000 લોકોને ઇન્વાઇટ કરો જેથી 1000 લોકો આપણા સાથે જોડાય. બરાબર, વિદ્યાર્થીઓને કહેવા માગું છું, તમારો સમય વાંચવા માટે આપો, પણ જો તમે તમારા હક માટે આંદોલન કરવા બહાર નહીં આવો તો તમને રોજગાર નહીં મળે. યાદ કરો નવનિર્માણ આંદોલન, હોસ્ટેલની ખાલી થોડી ફી વધારી દીધી હતી ને
એ યુવાઓએ આંદોલન કર્યું અને આખા ભારતની રાજનીતિ બદલી ગઈ. એ જ રીતે જો આપણા યુવાઓના અંદર તાકાત છે, તમે તમારા હક માટે આંદોલન કરશો ને તો અનામતની નીતિ બદલાઈ જશે અને આવતા 6 મહિનામાં બદલાઈ જશે. તમે જો બહાર આવવા માટે તૈયાર હોય ને, તમે બહાર આવવા તૈયાર હોય તો આવતા 6 મહિનાના અંદર સરકાર મજબૂર થશે, અનામતની વર્ગીકરણની નીતિ અમલમાં મૂકવી પડશે અને એના પછી આવનારી જેટલી બી ભરતી હોય, તલાટી, કોન્સ્ટેબલ કે કોઈ પણ XYZ, એના અંદર આપણા દીકરીઓ જે અત્યારે હાલ પાસ થઈ રહ્યા છે, દીકરા દીકરીઓ, એના કરતાં 5 થી 10 ગણા પાસ થશે. હું પોતે તાલુકે જઈ રહ્યો છું અને જે મામલતદારશ્રી હોય, કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યો છું. તમે તમારા જિલ્લાના અંદર આવેદનપત્ર માટેનું નક્કી કરો કે ભાઈ આ તારીખે અમારા વિસ્તારમાં અમે 500,000 લોકો ભેગા કરીશું, આવેદનપત્ર આપવું છે, તારકભાઈ તમે આવો, હું હાજરી આપીશ. ગુજરાતનો ગમે તે ખૂણો હશે હું હાજરી આપીશ, પણ એના માટે તમારે તો બહાર આવવું પડશે ને. અને જે વાલીઓ હોય, વાલીઓને હું એક વસ્તુ કહેવા માગું છું કે પોતાની જાતને વિક્ટમ પ્લે કરવાનું બંધ કરો કે અમારા બાળકો રહી ગયા, હવે શું કરીએ, અમારું શું થશે, અમારા બાળકોનું શું થશે, એ બંધ કરો. આ બંધ કરો. આની જગ્યાએ તમે શું કરી શકો છો ને એના ઉપર ધ્યાન આપો. બરોબર? તમારા જેટલા લોકો હોય એને સમજાવો, એમને માહિતી આપો, એમને જાગૃત કરો, લોકોને આપણા મુદ્દા વિશે જોડો, મુદ્દા સાથે જોડો, મુદ્દાને સમજાવો. તમારા વિસ્તારમાં નાની મોટી મિટિંગો કરો, નાની મોટી મિટિંગો કરો, લોકોને તમારા વિચારો રજૂ કરો. 50 જણાની મિટિંગ કરો, 100 જણાની મિટિંગ કરો, 1000 જણાની મિટિંગ કરો. હું તમારા વિસ્તારમાં આવીશ, આપણે આવેદનપત્ર આપીશું, આપણે ચર્ચા કરીશું. પણ એના માટે બહાર આવવું પડશે. બહાર આવો, આ બહુ જરૂરી વસ્તુ છે. અને જેટલા બી વ્યક્તિ હોય કે જે પોતાનો સમય ઓછો ફાળવી શકતા હોય તો ઓછો ફાળવો, પણ આવો તો ખરા બહાર. તો આપણે એ સમજવું પડશે. હું તમને આ વસ્તુ કેમ કહી રહ્યો છું, આપણે જે માંગણી માગી રહ્યા છીએ ને, ઉદાહરણ તરીકે જે પાટીદાર સમાજે માંગણી કરી, એના પછી જે EWS અનામત આપી, એની સંવિધાનમાં કોઈ જોગવાઈ નથી, તો પણ એ આપવી પડી કારણ કે એમની સંખ્યા બળ બતાવી. આપણે જે માંગી રહ્યા છીએ OBC અનામતમાં વર્ગીકરણ, એ સંવિધાનિક છે, ભારતના 12 રાજ્યોમાં અમલમાં છે, 11 રાજ્યોમાં અમલમાં છે, 12 રાજ્યોમાં. એના પછી ભાજપની સરકાર હોય તેમ તો તમે કરી શકો, હરિયાણા, બિહાર, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કોંગ્રેસ, તેલંગાણા, કર્ણાટક, દરેક જગ્યાએ અમલમાં છે. દરેક જગ્યાએ અહીંયા આગળ આવતા 6 મહિનામાં અમલમાં આવી શકે છે. 26 ઓગસ્ટ 2015 પાટીદાર સમાજે GMDC ગ્રાઉન્ડ ભર્યું હતું અને એના કારણે આજે 2025માં એમના દીકરા દીકરીઓ એ 25 માર્ક્સ ઓછા, જનરલનું કટ ઓફ 120 છે, EWSનું કટ ઓફ 95 છે, મતલબ 25 માર્ક્સ ઓછા સાથે પાસ થઈ રહ્યા છે. જો આપણે GMDC ગ્રાઉન્ડ ભરવાની તાકાત રાખીએ, 1 લાખ લોકો ભેગા કરવાની તાકાત રાખીએ, તો આપણું કટ ઓફ જે અત્યારે હાલ 109 છે એના જગ્યાએ 85 આવશે અને 25 માર્ક્સ ઓછા આપણા સમાજના દીકરા દીકરીઓ પાસ થશે. 25 માર્ક્સ ઓછા લાવી પછી એ દીકરા દીકરીઓ કોલેજમાં એડમિશન લઈને ડૉક્ટર બની શકશે, એ દીકરા દીકરીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકશે, એ જ ક્લાસ 3 કોન્સ્ટેબલે બનશે અને ક્લાસ 1 ડેપ્યુટી કલેક્ટરે બનશે અને આપણા દીકરા દીકરીઓ પછી આગળ વધીને IAS ને IPS બનશે. આ બહુ જરૂરી છે, સમજો મારી વાત. એટલે એમ ના સમજો કે ભાઈ અમે તો નાના મોટા કામ ધંધાવાળા લોકો છીએ, અમારા જોડે તો કંઈ માહિતી નથી, અમારા જોડે કોઈ સગવડ નથી, અમે આર્થિક રીતે સક્ષમ નથી, અમે વિદ્યાર્થી છીએ, અમે શું કરીએ. તમે બહુ કરી શકો છો. તમારા ખાલી અને ખાલી તમારા દિવસમાં તમને 2 મિનિટનો સમય મળે ને, તો 2 મિનિટના સમયમાં આપણા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર જે વિડીયો મૂકેલા હોય એને શેર કરો. ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, વોટ્સએપ ઉપર તમારા કોન્ટેક્ટ્સમાં શેર કરો. જેટલા થાય એટલા શેર કરો. બરોબર? જેટલા થાય. તમને રાતે અડધો કલાક મળતો હોય તો તમારા ગામડામાં, પરામાં, તમારી સોસાયટીમાં મિટિંગ કરો અને મિટિંગમાં જે બી 5 જણા હોય તો 5 જણા, 50 જણા હોય તો 50 જણા, 500 જણા હોય તો 500 જણા, એમને સાથે જોડો અને એમના મુદ્દા વિશે ચર્ચા કરો. આવું સતત ચાલુ રાખો. 2 દાડા, 5 દાડા, 10 દાડા, 20 દાડા, 25 દાડા. જ્યારે તમને લાગે કે હવે એટલા લોકો જાગૃત થઈ ચૂક્યા છીએ કે અમે 1000 લોકોની મિટિંગ રાખી શકીએ છીએ, ત્યારે મને ફોન કરો, મારો કોન્ટેક્ટ કરો, હું ત્યાં આગળ આવીશ, હું તમને વાત કરીશ. આપણે સાથે મળીને આખા વિસ્તારના અંદર 1000 લોકોથી 10,000 લોકો સુધી પહોંચીશું. બસ તમે આટલું કરો. તમે વિદ્યાર્થીઓ છો,
તો તમે આખો દિવસ તમે ફ્રી ટાઈમમાં રીલ્સ જોતા હોય, એના જગ્યાએ આપણા વિડીયોને ફોરવર્ડ કરો, આપણા મેસેજને ફોરવર્ડ કરો. તમે માતા પિતા છો, તમારા બાળકોની ટેન્શન લીધા વગર અનામત વર્ગીકરણના મુદ્દા વિશે લોકોને ચર્ચા કરો અને તમે શું કરી શકો છો એ કરો. દરેક વિસ્તારના અંદર તમે 1000 જણા ભેગા કરો, હું તમારા ત્યાં આવીશ. પણ 1000 ભેગા કરવા માટે તમારે 10 મિટિંગ કરવી પડે, 20 મિટિંગ કરવી પડે, 20 તાળા મથવું પડે, તો એ મથવું પડશે. બાકી બધું હું નહીં કરી શકું, મારા એકલાથી નહીં થાય. આપણે બધાને સાથે મળીને જ કરવું પડશે. આપણે લોકશાહીમાં રહીએ છીએ, જનસંખ્યા બળ બતાવવું પડશે. અને કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, દરેક પાર્ટી જોડે જોડાયેલા લોકોને હું એક જ વસ્તુ કહીશ, જેનો ખેસ પહેરવો હોય પાડો, જેને વોટ આપવો હોય આપો, જેના ડીપી લગાવો હોય લગાવો. પણ તમારા બાળકો જોડે નોકરી નહીં હોય ને તો કશું કંઈ કામમાં નહીં આવે. ચૂંટણી આવે તારા 2 મહિના જેનો પ્રચાર કરવો હોય કરો, પણ એના સિવાયના સમયમાં પોતાના બાળકોના ભવિષ્ય માટે બહાર આવો. અને આ જે નીતિ છે ને અનામતની, એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ બધાય બીજી પોતાના રાજ્યોમાં અમલમાં મૂકેલી જ છે. એટલે અહીંયા ખૂબ સરળતાથી અમલમાં આવી શકે છે, કોઈ જ મોટી વસ્તુ નથી. અને હું તમને અત્યારે હાલ દિલથી વચન આપી રહ્યો છું, જો આપણે મહેનત કરીએ અને આપણે જીએમડીસી ગ્રાઉન્ડ ભરવાની તૈયારી રાખતા હોઈએ તો આવતી જે ભરતી હશે, આવતી ભરતીના અંદર વર્ગીકરણ અમલમાં હશે અને આપણા દીકરા દીકરીઓ 25 માર્ક્સ ઓછા પાસ થશે. અત્યારે જે 109.75 કટ ઓફ છે ને 85 જેટલું હશે. અને ત્યારે તમે યાદ કરશો કે તારકભાઈએ સાચું કર્યું હતું. તો આપણી એક રણનીતિ સમજી લો. તમે વિદ્યાર્થીઓ હોય, મા બાપ હોય, દીકરા દીકરીઓ હોય, તમે સમાજના વડીલો હોય, જે પણ હોય, સૌથી પહેલાં તો તમારા પરિવારના આજુબાજુના દરેક લોકોના વિશે માહિતી આપો, જાગૃત કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સાથે ફોલો કરાવો અને 1000 લોકોને ઇન્વાઇટ કરો. રાત્રે મિટિંગ કરો, દિવસે મિટિંગ કરો, રજાના દિવસે મિટિંગ કરો, 25 જણા 50 જણા જે કરવું હોય કરો. જ્યારે 1000 જણા કરો ત્યારે અમને જણાવી દેજો, તમે તારીખ, તમે સમય આપજો, હું આવી જઈશ. બરાબર? તમારા જેટલા પણ લોકલ આગેવાનો હોય, પછી એ તમારા સરપંચો હોય, તમારા ધારાસભ્યો હોય, તમારા ડેલિગેટો હોય કે સાંસદ હોય, એમને રૂબરૂ મળવા જો, એમનો સમય માગો અને એમને એક જ વસ્તુ કહો કે સાહેબ, તમે અમારા જોડે મત લેવા આવ્યા હતા, તમે સમાજની વાત કરી હતી, અમે તમને મત આપ્યા, આજે તમે ધારાસભ્ય સાંસદ બન્યા છો, તમે જીત્યા છો, હવે તમારી જવાબદારી છે કે અમારો અનામત વર્ગીકરણનો જે સંવિધાનિક, જે કાયદાકીય રીતે સાચો અને તમારી પોતાની પાર્ટી જે બીજા રાજ્યમાં અમલમાં મૂકી છે એ મુદ્દાને તમે ગુજરાતમાં અમલ લાવવા માટે પ્રયત્ન કરો. કહી દો એને. બરાબર? અને આજે હું એક બીજી વસ્તુ કહેવા માગું છું. આ રહીએ 8 થી 10 સપ્ટેમ્બર, 8 થી 10 સૌથી વધારે મહત્વનું, શાંતિથી સાંભળજો, સૌથી વધારે મહત્વની વાત કહેવા જઈ રહ્યો છું. 8 થી 10 સપ્ટેમ્બર 2025 ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર થવાનું છે. ચોમાસું સત્ર. બરોબર? આ ચોમાસું સત્ર 3 દિવસના અંદર આખા ગુજરાતના 182 ધારાસભ્યો આવશે અને ગુજરાતના મહત્વના વિષય ઉપર ચર્ચા કરશે. હું તમને એક જ વિનંતી કરું છું, તમે બનાસકાંઠામાં રહેતા હોય, પાટણમાં રહેતા હોય, મહેસાણામાં રહેતા હોય, સાબરકાંઠા, મહીસાગર કે પછી તમે કોઈ બી જગ્યાએ રહેતા હોય, તમે મોરબીમાં રહેતા હોય, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, ગમે તે જગ્યાએ તમારા વિસ્તારના જે સ્થાનિક જે ધારાસભ્ય હોય એમનો સમય લો, એમને મળો, એમનું ઓબીસી અનામત વર્ગીકરણ વિશે રજૂઆત કરો. કોઈ પણ પ્રકારની સમસ્યા આવે છે, સમજાવવામાં કંઈ સમય નથી આપતા, તમે મારી વાત કરાવો, હું એમના જોડે, તમે હાજર હશો હું વાત કરીશ. પણ એમને એક વસ્તુ કહી દો કે સાહેબ, તમે અમારા કારણે જીત્યા, તમે અત્યારે હાલ હોદ્દા ઉપર છો અને અમે તમને એક વિનંતી કરીએ છીએ કે 8 થી 10 સપ્ટેમ્બરે જે વિધાનસભા થવાની છે, ચોમાસું સત્ર, એના અંદર ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દો તમારા ગુજરાત સરકાર સામે મૂકવાનો છે અને તાત્કાલિક ધોરણે આની કમિટી બને અને અમલમાં આવે એના માટે તમારે પ્રયત્ન કરવાનો છે. જો એ નેતા સાચો હશે, જો એ નેતા તમારો હશે, જો એ નેતા સમાજના વિકાસ માટે, સમાજના આગળ વધારવા માટે આગળ આવ્યો છે અને સાચો સમાજ પ્રેમી હશે, તો એ કહેશે હા, પછી એ ગમે તે પાર્ટીનો હોય. જો એ નેતા ખાલી તમારી વાતો કરવામાં, એને કોઈ કરવામાં રસ નથી, એને એવું જ છે કે ભાઈ હા હા કરીને હું નીકળી જઈશ, આપણે કંઈ કરવાની જરૂરત નથી, આવા તો લોકો આવ્યા જાય, અને જો એને તમારા વિકાસમાં ને એના અંગત વિકાસમાં રસ હશે તો એરો એમ કહેશે કે જોઈએ છીએ, કરીએ છીએ, વિચારીશું, પાર્ટીમાં વાત કરે, થશે તો કરે, આ તો ના થાય, આવું તો ના કરાય, આ તો ખોટી વસ્તુ છે, આ તો ના થઈ શકે, આવું તો બીજા રાજ્યોમાં નથી, આવા તમને ઉદાહરણો આપશે. તમારા ધારાસભ્યના જવાબ ઉપરથી તમને ખબર પડી જશે કે તમારો ધારાસભ્ય તમારો છે કે નહીં.
કહેવામાં તો તમે કહી દેશો કે ભાઈ અરે અમારા ધારાસભ્ય ફલાણા ભાઈ અમારા ધારાસભ્ય, પણ સાચા તમારા ધારાસભ્ય કે નહીં એ તો ચકાસવું પડશે કે નહીં. હું તમને એક ચેલેન્જ આપું છું, જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય એ કોમેન્ટ કરીને જણાવો. હું તમને દરેકને ચેલેન્જ આપું છું. આજે બરોબર, આજે 27 કે 28 તારીખ થઈ છે. 8 થી 10 સપ્ટેમ્બરે વિધાનસભા ભરાવાની છે. હું તમને દરેકને ચેલેન્જ આપું છું, જે પણ વિસ્તારમાં રહેતા હોય તમારા ધારાસભ્યને ફોન કરો. ધારાસભ્યનો નંબર કોઈ પણ ઓળખીતાથી કે કોઈ પણ વ્યક્તિથી કે તમને ઓનલાઈન મળી જશે. તમારા જોડે ના હોય તો મને ફોન કરજો, હું તમને તમારા ધારાસભ્યનો નંબર આપીશ. ધારાસભ્યનો નંબર લઈને તમારા ધારાસભ્યનો સમય માગો, એની ઓફિસ હોય કે એના ઘરે જાઓ, એના આખો મુદ્દો એક્સપ્લેન કરો. કોઈ પણ પ્રકારની સમસ્યાઓ મને ફોન કરો, હું ધારાસભ્ય જોડે વાત કરી ગમે તે હશે. એના પછી એને એમ કહી દો કે ભાઈ સાહેબ તમારા જોડે આટલો સમય છે, તમારી માંગણી સાચી છે, આ ચોમાસા સત્રના દરમિયાન તમારે ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો ઉઠાવવાનો છે. જે નેતા મુદ્દો ઉઠાવે, જે તમારો ધારાસભ્ય મુદ્દો ઉઠાવે એ તમારો સાચો ધારાસભ્ય. અને જે તમને ખોટી ખોટી વાતો કરે, એમ કે કરીશું વિચારીશું, સમજી જવું કે એ ધારાસભ્ય તમારો છે જ નહીં. અને એવા વ્યક્તિ આપણે જોઈતા નથી. બરોબર, તમારા જોડે અત્યારની હાલની તારીખમાં 10 દિવસ છે. જો તમે એવું વિચારતા હોય કે તારકભાઈ દોડશે, તારકભાઈ વિડીયો બનાવશે, તારકભાઈ મિટિંગો કરશે, અનામત વર્ગીકરણ થઈ જશે, તો એકલાથી કંઈ નહીં થવાનું. તમે બહાર આવશો, તમે પ્રયત્ન કરશો તો જ થશે. બાકી પરિણામ તો આવા આવ્યા જશે. હું દરેકને ચેલેન્જ આપું છું અને વિનંતી કરું છું, તમારા જોડે 10 દિવસ છે. એકવાર ફોન નહીં, 50 વાર ફોન કરો. મેં જ્યારે અનામત વર્ગીકરણના મુદ્દા માટે જ્યારે નેતાઓ જોડે વાત કરતો હતો ને, કે આ મુદ્દા વિશે હું ચર્ચા કરતો હતો, કોઈ એમના જોડે રજૂઆત કરતો હતો, તો મેં અને મારી ટીમે દિવસના અંદર 5, 10, 25, 50 ફોન કર્યા છે. કેટલા? 50 ફોન કર્યા છે. તોય એને નતા ઉપાડ્યા. એરા વ્યસ્ત હતા, કંઈ કામો હતા, કંઈ ફલાણા ઢેકણા, અને એવું મેં સતત કર્યા છે. ત્યારે જઈને એમના જોડે વાત થઈ, એમના જોડે હું સમય લઈ શક્યો, એમને મળી શક્યો અને રજૂઆત કરી શક્યો. એટલે તમને એવું લાગતું હોય કે એકવારમાં થઈ જશે, તો નહીં થાય. તમારા બાળકોનું અને આપણા સમાજનું ઉજ્જવળ ભવિષ્ય જોઈતું હોય તો એક વસ્તુ કરો, ધારાસભ્યના નંબર તમને ઓનલાઈને મળી જશે, ગમે તેનાથી મળી જશે. ના મળે તો મને ફોન કરો, હું તમને નંબર આપી. એ ધારાસભ્યને ફોન કરો, ધારાસભ્યને મળવા જો, ધારાસભ્યને રજૂઆત કરો. ના માને તો મને ફોન કરાવો. અને એ ધારાસભ્ય જો વિધાનસભામાં મુદ્દો મૂકશે તો આખું ગુજરાત હલી જશે. અને જો આખું ગુજરાત હલી ગયું તો ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવી જશે. અને જો એ ધારાસભ્ય મુદ્દાના અમલમાં નહીં મૂકે તો તમારે સમજી લેવું કે તમારો નેતા છે ને, પછી તમારે ગમે તે જ્ઞાતિનો હોય કે ગમે તે પાર્ટીનો હોય, અને પછી તમારે એને ઘેર બેસાડી દો, એ તમારા માટે સારું. કારણ કે એ નેતાને એવું છે કે ભાઈ મારો વિકાસ થાય, હું ધારાસભ્ય બનું, હું મંત્રી બનું, મારા દીકરા દીકરીઓ સારું જીવન જીવે, પણ પબ્લિકના લોકોને જે થવું હોય થાય. હવે તમારે વિચારવાનું તમારે શું કરવું. નંબર જોઈએ 182 ધારાસભ્યનો નંબર હું તમને આપીશ. જેનો જો મારા જોડેથી માગી લેજો, તમને ઓનલાઈને મળી જશે. ના જુઓ તો મારા જોડે આવજો. પણ એમના જોડે વાત કરવાની, મળવા જવાની તમારી જવાબદારી. હું તાલુકે ફરું છું, પણ દરેક જગ્યાએ એક સાથે જઈ શકું એ તો શક્ય નથી. તમે ગમે તે જગ્યાએ રહેતા હોય, બનાસકાંઠામાં, મહેસાણા, પાટણમાં, રાજકોટના અંદર, કે પછી સુરેન્દ્રનગરમાં કે મહીસાગરમાં, તમે ધારાસભ્યનો સમય લો અને મળવા જાઓ. અને પછી મને મેસેજ કરો કે ભાઈ આવા ધારાસભ્ય, કે મને ફોન કરો કે મારા ધારાસભ્યએ મને આવું કહ્યું. બરાબર, હું તમારા માટે લડવા તૈયાર છું. અને એના માટે મારે કોન્સ્ટેબલને મળવું પડશે કે કલેક્ટરને. આ જ વસ્તુ મારે તમારા સરપંચને વાત કરવી પડશે કે સાંસદને, એમએલએને કે મંત્રીને. હું કરી, હું રજૂઆતે કરે અને આ મુદ્દા વિશે વાતે કરી. પણ તમારો સાથ જોઈશે. તમે સાથ આપશો તો થશે. બરાબર, તો આપણે એક વસ્તુ નક્કી રાખીએ. દરેક વ્યક્તિ જે સાથે જોડાય છે, હું દરેકને એક વિનંતી કરું છું, એક ચેલેન્જ કરું છું. તમારા પોતાના ભવિષ્ય માટે, તમારા બાળકોના ભવિષ્ય માટે અને આપણા સમાજના ભવિષ્ય માટે ફોન કરો ધારાસભ્યને અને કહી દો કે તમારા જોડે 10 દિવસ છે. 8 થી 10 સપ્ટેમ્બરમાં વિધાનસભાનું સત્ર છે. તમને 2 મિનિટ બોલવા મળતી હોય, તમને 1 મિનિટ મળતી હોય કે તમને અડધી મિનિટ મળતી હોય, અમને કોઈ ફરક નહીં પડતો. ઓબીસી અનામત વર્ગીકરણ વિશે બોલો. અને જો નથી બોલી શકતા તો આવતી વખતે મત લેવા કૃપયા કરીને ના આવો. બરાબર, તો હવે મને એમ કહી દો, ચલો હું 2 મિનિટ માટે કોમેન્ટ વાંચીશ. મને જણાવો કે કોણ એવો છે વિરલો, કે કોણ એવો છે કે જે જશે અને ધારાસભ્ય જોડે વાત કરશે અને રજૂઆત કરશે. ચલો કોમેન્ટમાં જણાવો. આપણા જોડે જેટલા લોકો લાઈવ બેઠા છે એ જણાવો મને કે કોણ જવાનું છે.
કોમેન્ટ કરીને જણાવો કે કયો એવો વિધ્રો છે કે જે પોતાના ધારાસભ્યનો સમય લેશે અને એને વર્ગીકરણ કરવા માટે વિધાનસભામાં બોલવા માટે વાત કરશે. કોણ છે બોલો? અને કયા વિસ્તારના છો અને કોણ બોલશે? હું તો મારાથી થઈ શકો બધો પ્રયત્ન કરીશ જ, પણ કોણ છે? તમારા જોડે 10 દિવસ છે, 10 દિવસ. રણજીતસિંહ ઠાકોર, ચલો આપણા સમાજનો પહેલા જે કહેવાય ને વીરલો, સાચો સમાજ પ્રેમી મળી ગયો છે. અને રણજીતસિંહ ઠાકોર એમને કહ્યું છે કે હું વાત કરીશ અને પોતાના ધારાસભ્યને વાત કરશે. ચલો, વેરી ગુડ ભાઈ. બીજું કોઈ? રણજીતસિંહ, તમે કયા વિસ્તારના છો અને કોણ તમારા ધારાસભ્ય છે એ પણ જણાવજો. અને બીજા કોણ કોણ વાત કરશે એ જણાવો. કોઈ પણ, જે પણ તમારા ધારાસભ્ય ગમે તે હોય, આપણી જ્ઞાતિના હોય તોય કરો, આપણી જ્ઞાતિના ના હોય. હું તમને એક બીજી ચોખવટ કરી દઉં. આપણી જ્ઞાતિના હોય એને તો કરવાની જ છે, પણ આપણી જ્ઞાતિના ના હોય પણ તમારા મતથી ચૂંટાતા હોય, તમારા વોટ લેવા આવતા હોય અને બીજી જ્ઞાતિના હોય તો એમને મળવાનું, એમને રજૂઆત કરવાની કે સાહેબ તમે અમારા મતથી જીત્યા છો, તમારી જવાબદારી છે કે અમારા સમાજના આટલા મહત્વના સંવિધાનિક ને કાયદાકીય સાચા મુદ્દાનો ઉઠાવો. એટલે એવું કંઈ નહીં કે આપણા નેતાઓને મળવાનું જ, આપણા નેતાઓને તો રજૂઆત કરવાની જ, અને આપણા નેતાઓને તો મજબૂર કરવાના જ કે બોલવું જ પડશે. પણ બીજી જ્ઞાતિના નેતાને કહેવાનું કે સાહેબ અમારા મત લીધા છે, તમારી જવાબદારી છે કે બોલો. પાટણ ધારાસભ્ય શ્રી પાસે જઈશ. હા, તો રણજીતસિંહ એમ કહ્યું કે કિરીટભાઈ પટેલ જે પાટણના ધારાસભ્ય છે એમના જોડે જશે. વેરી ગુડ રણજીતસિંહ. તમારા જેવા લડવૈયા, તમારા જેવા સાહસી લોકોની આપણા સમાજને જરૂર છે. ચોક્કસ તમે વાત કરજો અને ચોક્કસ રજૂઆત કરજો. બરોબર. વિક્રમભાઈ કાંકરેજથી, એ આપણા અનામત મુદ્દાના સાથે ખૂબ મોટા સમયથી જોડાયેલા છે. એકદમ યુવા, મહેનતુ અને કહી શકાય નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરવાવાળા વિક્રમભાઈ, એ કાંકરેજના આપણા ધારાસભ્ય, એમને રજૂઆત કરશે. વેરી ગુડ વિક્રમભાઈ, વેરી ગુડ યાર. ભાઈ રાજેશ ઠાકોર એમ કહી રહ્યા છે, રાજેશભાઈ ઠાકોર, કે જે આપણા કહી શકાય ને સાંસદ છે પાટણના ભરતસિંહ ડાભી, એમને રજૂઆત કરશે વર્ગીકરણ માટે, એમને મળવા જશે. ખૂબ સરસ ભાઈ, વેરી ગુડ રાજેશભાઈ. રાજેશભાઈ આપણા અનામત વર્ગીકરણના મુદ્દાને દિલથી સપોર્ટ કરે છે, ખૂબ સમય આપે છે, ખૂબ યોગદાન આપે છે, અને એ દિલથી મને આનંદ થાય છે કે આવા લોકોને હું મળી રહ્યો છું અને આવા લોકો આપણા સાથે જોડાઈ રહ્યા છે. બરોબર. એટલે હું એક જ વિનંતી કરીશ, હું તમે જે કહેશો આવા તૈયાર છું. પહેલાં તમે અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ, મહિનો મથો. 5 જણાથી, એક જણો આવશે ને, એક જણો, પણ એક જણાથી શરૂઆત કરો. અને એક જણા 1000 બનતો વધારે સમય નહીં લાગે. 1000 જણાની મિટિંગ કરશો ને તમે, જે ગુણામાં બોલાવશો ને ગુજરાતમાં હું આવીશ, પણ એના માટે તમારે સમય ફાળવવો પડશે. બરાબર. અને તમારા દરેક ધારાસભ્યોને મળો, રજૂઆત કરો. બરાબર. 8 થી 10 સપ્ટેમ્બર યાદ રાખજો. આપણા સમાજના દીકરા દીકરીઓને એડમિશન મળશે કે નહીં, આપણા દીકરા દીકરીઓને રોજગાર મળશે કે નહીં, અને આપણું ભવિષ્ય સુધરશે કે નહીં, અને આપણા જોડે અન્યાય થઈ રહ્યો છે એ બંધ થશે કે નહીં, એ બધું નિર્ભર કરે છે કે તમે આવતા 10 દિવસમાં કેટલા ધારાસભ્યોને વાત કરો છો અને કેટલા ધારાસભ્યોને મજબૂર કરો છો. અને બીજી એક વસ્તુ, વિનંતીઓ બહુ કરી લીધી, રિક્વેસ્ટો બહુ કરી લીધી. હવે તમારે એમને કહેવાનું છે કે સાહેબ આ વસ્તુ કરવાની જ છે. એવું નહીં કે વિચારીશું, કરીશું, ના, કરવાની જ છે. તમે જનતા છો. લોકશાહીના અંદર સૌથી વધારે શક્તિશાળી, સૌથી વધારે સત્તા જોના કોઈના તારણની હોય તો એ જનતા હોય. એટલે તમારે તમારા ધારાસભ્યોને આદેશ કરવાનો, એમને કહેવાનું છે કે આ વસ્તુ થવી જ જોઈએ ને કરવાની જ છે. તમારે કોઈ વિકલ્પ નહીં, કોઈ કંઈ નહીં કે આ તે કંઈ જ નહીં, કરવાનું જ છે. બરોબર. તો આજે ખૂબ મોટા પ્રમાણમાં, ખૂબ મોટી સંખ્યામાં આપણા જોડે લાઈવમાં લોકો જોડાય, એ બદલ હું આપ સૌનો દિલથી આભાર માનું છું. અને દરેકને વિનંતી કરીશ કે હવે સમય આવી ગયો છે કે આપણે જે વોટ્સઅપ ઉપર કે જે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર જે મેસેજ કરીને સમર્થન આપીએ છીએ, તો એને હવે રસ્તા ઉપર લઈ જવાની, સડક ઉપર લઈ જવાની આપણી જવાબદારી છે. તમારા વિસ્તારના લોકોને ફરીને માહિતી આપો. તમારા ધારાસભ્યોના વસ્તુની રજૂઆત કરો અને એમને મજબૂર કરો કે આ વિષય ઉપર એ
વિધાનસભામાં બોલે, અને જો એ બોલશે ને, મને સૌથી વધારે દુઃખ કયું થાય ખબર? આપણે આટલી મહેનત કરી રહ્યા છીએ ને, તો આગેવાનો બોલી નથી રહ્યા વિષય ઉપર. પછી આજે મીડિયા હોય એને કવર નથી કરી રહ્યું. એને ફાલતુના બધા મીડિયામાં રસ છે, પણ આપણા મુદ્દામાં રસ નથી. આપણે જ્યારે વિધાનસભામાં નેતાઓ બોલશે, ઓબીસી અનામત વર્ગીકરણની વાત રજૂ કરશે, આખું ગુજરાત ગજવશે, આખા ગુજરાતમાં ચર્ચા થશે. અને આ જે મીડિયાવાળા જે ફાલતુની ન્યૂઝ ચલાવી રહ્યા ને આપણા મુદ્દાને કવર નહીં કરીને, એ મીડિયાવાળા મજબૂર થશે આપણા મુદ્દા વિશે વાત કરવા માટે. અને એના કારણે ગુજરાત સરકાર ઓબીસી અનામત વર્ગીકરણમાં આવશે, અને આવતી દરેક ભરતીમાં આપણા દીકરા દીકરીઓ હાલ પાસ થાય એનાથી 25 માર્ક્સ ઓછાએ પાસ થશે. તો બસ હું તમને વિનંતી કરું છું કે હવે કામે લાગી જાઓ. તમારે કોઈ પણ સહાયતા જોઈએ, ધારાસભ્યનો નંબર જોઈએ, કંઈ પણ જોઈએ, તમે ફોન કરો. અમે તમને નંબર લાવી આપીશું, યા તો તમે નંબર લઈને ફોન કરો. પણ આવતા 10 દિવસમાં ધારાસભ્યોને તૈયાર કરો કે આ મુદ્દા વિશે બોલવાનું છે. બરાબર? આ બધા સમય નીકાળી અને જોડાય બદલ દિલથી આભાર માનું છું. આપણા આ લાઈવના વિડીયોના જેટલા થાય એટલા વધુ લોકો સુધી શેર કરજો, અને જેટલા થાય તમારા પરિવારના જેટલા થાય એટલા વધુ લોકોને આપણા ફેસબુક જોડે તાત્કાલિક ધોરણે જોડજો. જેવો વિડીયો પતે જેટલા લોકોને જોડી શકતા હોય એટલા જોડો, અને સતત આ પ્રયત્ન ચાલુ રાખો. આપણે જ્યારે 10 લાખ લોકોને આપણા ફેસબુક ઇન્સ્ટાગ્રામ જોડે જોડીશું અને લાખ લોકો ગ્રાઉન્ડમાં ભેગા કરીશું, ત્યારે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવશે. મારું તમને વચન છે. જય માતા.